એ ચિંટુ આમ અંદર કર ને બહાર નીકળીને મેગી ખવાય માગશે પછી ઓલો શિવ ને ચકીન પણ મમ્મી મને આ મન છે બેન ખાવાનું મેગી એટલે આપણે કેમ બહાર ને ફરવા ગયા હોય ગાર્ડન માં ત્યાંથી કેમ લેકડીએથી લઈને ખાતા હોય એવું મન થયું હે તો ઘરમાં બેન નથી ખાવું માલે અચ્છા નો ઘરમાં ઘર ને કોક માગશે પછી કેતો નહીં દેવી પડે તો હાલમ જલપા બેન હું ખીજાવ છું છોકરાને એ સોનલ બેન આ ચિંટુ જો ને કોઈને બાપનું માનતો નથી મેં કીધું કે મેગી ખાશો ને તો ઘરમાં બેસીને ખા પણ કે ના મારે બહાર બેસીને જ ખાવી છે તે ભલે ને ખાય પછી ઓલ ચકીન શિવ આવશે ને માગશે ને પછી ઘટશે ને તો પછી ઘરે આવીને રોશે એટલે કહું છું પણ મમ્મી મને બહારને ગાર્ડનમાં કેમ ખાઈએ લેકલીએ એવું મન થયું હે મને માર તાળું છાનોનો અંદર ગરમ એ જલપા બેન છોકરાઓને ખીજાવમાં આમ જો એનો એક ઉપાય છે એ સેટુ તા સોનકી આંટી હશે ને સ્ટોલ નાખ્યો છે એમાં ફૂડ ફેસ્ટિવલ છે ને એમાં જેણે સ્ટોલ નાખો ને એમાં નાખવાનું છૂટ હતી એમાં મેં સ્ટોલ નાખ્યો છે શેનો ખબર હાલો આવો ખાવા ઝાલમુરીનો એ સોનલ આંટી ફૂડ ફેસ્ટિવલ એટલે શું એટલે ખાવાના ઓલા ના હોય રેકડિયું તું કેસો ને ઈ જ એને ફૂડ ફેસ્ટિવલ એમ ખાવાનું રેકડિયું નો કઈ કહી છે રામ જાણી કહેવાય મને નથી ખબર ઈ છે ને એને જેને નાખવું હોય ને પોતપોતાનું કંઈક બનાવીને રેકડિયું રાખવી હોય ને ખાવાની એમાં મેં નામ લખાવ્યું છે તો એમાં મારી રેસીપીનું નામ છે ઝાલમુરી ખબર છે ને હમણાં મોદી કાકા ખાવા ગયા હતા બંગાળમાં હા હા હાચું હાચું મુઈ ખાવા આવી સોનલ આંટી ઝાલમુરી તમારી હા તો આવો ઘાએ ઘા માં દીકરો ને બધાને કહી દેજો જલપા ભાભી સંપા કાકીને સીમા બેન ને શીતલ ભાભી ને રેશમા ભાભી ને હો ને જો કે મેં ગ્રુપમાં મેસેજ તો નાખ્યો છે ઠાવકું હાલો મારા પાસે ન્યા જઈને ટેબલ ગોઠવું સોનલ બેન વાહ તમે તો બહુ સ્ટોલ નાખ્યો બાકી અમને કીધું તમે પાર્ટનર મારે મારું કઈ નક્કી નહોતું આ તો હું ઇન્સ્ટા ફફોરતી હતી ને તે આડું આવ્યું તો આપણા સિટીમાં સ્ટોલ નાખવાનો છે તો પછી મેં એમાં નામ ઠપકાર લીધું તે જગ્યા આવી છે તે મને આ પાડી મેં ઝાલમુરી રાખ્યું એમાં સારું ખાવા તો આવો એ હા સોનલ બેન આવીએ તમારી ઝાલમુરી ટેસ્ટ કરવા હો હા ઠાવકું આવજો હાલો મારે મોડું થાય છે બાય સોનલ આંટી હા બાય હા ચીટુ તૈયાર થઈ જા ફટાફટ હું બધાને કહી દઉં તને આમે મન હતું ને બાર ગાર્ડનમાં બેસીને ખાવાનું જો સોનલ બેને સ્ટોલ નાખ્યો છે ત્યાં ખાઈ લેજે એ હા મમ્મી એ ચંપા કાકી એ સાંભળો સોનલ બેન તો જુઓ સ્ટોલ નાખ્યો ઝાલમુરીનો હાલો તૈયાર થઈ જાવ નાસ્તો કરવા જાય અહીંયા ઓહો સોનકી તો તૈયારની દીકરી છે હાલ હાલ હું તૈયાર થઈ જાવ કઈ દે બધાને હા ચંપા કાકી જગા ભાઈ હું કે પીઝા કેવા કાલે વાં તો હાઈ ક્લાસ આવેલા તો અહીંયા કેવા કાલે હાઈ ટાઈમ જ બેન ભીખા ભાઈ આઈસ્ક્રીમ ગોઠવી દીધા હો બાકી હા ગોઠવવા જ પડે ને હાવ એટલી સસ્તી ઝાલમુરી 20 ને 30 હવ આપણે પબ્લિક ને ખવડાવવું છે 20 રૂપિયાની ઓલી કોન વાળી ને 30 રૂપિયાની ડીશ વાળી જેને જેવી ખાવી હોય શું ખાવ ફૂડ ફેસ્ટિવલમાં પિઝા ખાઈ લો ચાલ ને એક્સક્યુઝ મી 1 મિની પિઝા પ્લીઝ ओके मैम ये लीजिए मैम થેન્ક યુ આ સ્મેલ લે આ છોકરી તો પિઝા ખાવા આવી ઝાલમુરી બાજુ જોયું ને ઓર વેસા હે કે નહીં એ ઊભી તો ગઈ છું સો યમ્મી હેલો ઝાલમુરી સ્પેશિયલ ઝાલમુરી સોનકીની ઝાલમુરી 20 રૂપિયા ઝાલમુરી ઝાલમુરી આઈસ્ક્રીમ મને ચોકલેટી કેન્ડી આપો ને ઓકે અલ્યો ચોકલેટી કેન્ડી મસ્ત હાય હાય અહીં કોઈ ન થાતું કોઈ પિઝા ખાય ને કોઈ કેન્ડી ખાય ને કોઈ આગળ મકાઈ ખાય ને માર ન્યા કા કોઈ આવે નહીં હિંમતરમાં સોનકી હાલો ઝાલમુરી ઝાલમુરી સોનકીની ઝાલમુરી 20 રૂપિયા શું ખાવ બેટા પિઝા ખાવા છે ને અહીંયા શું છે આઈસ્ક્રીમ પિઝા ઝાલમુરી પાછળ મકાઈ શું ખાવું જોઈએ પપ્પા તારે જે ખાવું હોય બેટા પિઝા ખાવા છે પિઝા તો દર વખતે ખાતા હોય હાલો ને ઝાલમુરી ટ્રાય કરીએ ઝાલમુરી ઝાલમુરી 20 રૂપિયા 30 ઝાલમુરી સોનકીની ઝાલમુરી હાલો હાલો તીખી તમતમતી ને ચટપટી ખાટી મીઠી ને મોજ આવી જાય એવી ઝાલમુરી ઝાલમુરી વાવ ડેડ મારે ઝાલમુરી જ ખાવી છે હાલો ઝાલમુરી ટ્રાય કરીએ બીજું શું આવન બેન મને ઝાલમુરી આપો પેલી કોનમાં વાળીને આપો છો ને એ ટાઈપની હા ને હા કેવું જોઈએ તમારે તીખું ખાટું કેવું જોઈએ મને સ્પાઈસી એટલે કે તીખું પણ નાખજો અને ખાટું પણ નાખજો ગળ્યું ના કરતા હા ને હવે તમારે મારે બધું માપે માપે હોય એવી રીતના ઓકે આપો જો કોનમાં ખાવી હોય ને તો 20 રૂપિયા ને ડીશમાં ખાવી હોય તો 30 રૂપિયા વાંધો નહીં હા મને કોનમાં ને પપ્પાને ડીશમાં ઓકે આલે પિઝાના પૈસા હા ઓકે આલે અંકલ કેન્ડીના આલે બેન તમારી ઝાલમુરી વાવ નાઈસ સ્મેલ હા આલે ભાઈ તમારી ઝાલમુરી ડીશમાં થેન્ક યુ આલે પૈસા એ હા તમે અમારા રક્ષા કરજો હે કૃષ્ણ ભગવાન રક્ષા કરજો આમને આમ એક પછી એક ઝાલમુરી મારી વેસાતી જાય ટેસ્ટ પણ સારો છે હા હાલો ઝાલમુરી ઝાલમુરી 20 રૂપિયા તીખી તમતમતી ખાટી મીઠી ચટપટી સોનકીની ઝાલમુરી ઉડે તો જ આ શું ખાવ આ બાજુ આઈસ્ક્રીમ પિઝા ને ઝાલમુરી વાહ હાલો ઝાલમુરી ટ્રાય કરીએ આવો આવો ભાઈ
મને કોનવાળી ઝાલમુરી બનાવી દો ને. હા બનાવી દો. કોન વાળીના 20 રૂપિયા અને ડીશ વાળીના 30 રૂપિયા. હા કાંઈ વાંધો નહીં. આલ્યો ભાઈ તમારે ઝાલમુરી. થેન્ક યુ. હલો બેન પૈસા. હા રેડી રેડી. હાલો ઝાલમુરી ઝાલમુરી સોનકીની ઝાલમુરી ઉડે તો જા. ઝાલમુરી સરસ હતી નહીં ડેડ? યસ. હું ખાવું હાલ બોલ. કેદીની કહેતી હતી. એટલે અમને બાઈને મન ના હોય તમે જાણ જાણ ખાઈ આવો તી. હા બોલ ને અહીંયા એટલા સ્ટોલ નાખ્યા છે. હું ખાવું? એક આઈસ્ક્રીમ છે, એક મકાઈ છે. આ પીઝા જ મને બહુ ના ભાવે. એમાં લોંદા ઓલા સીઝના ઉલળતા હોય એ તો નહીં. આ ઝાલમુરી 20 રૂપિયા લેખા. ઝાલમુરી કેવી કઈ છે લાવ? યા મોદી સાહેબ ખાઈ આવ્યા હતા એવી ભેળ જેવી હાલ. હાલો ઝાલમુરી ઝાલમુરી ઉડે તો જા. સોનકીની ઝાલમુરી તીખી ટમટમટી ચટપટી ખાટી મીઠી. હાલો ને એ બેન મને ઝાલમુરી બનાવજો ને 20 રૂપિયાની. આ 30 રૂપિયામાં ને 20માં શું ફેર? આવો આવો ડૉક્ટર સાહેબ 20 રૂપિયા વાળી છે ને આપણે ઓલો કોન ખાઈએ ને એને જેવી આ પપોણી વાળીને પસ્તીમાં ને 30 રૂપિયા વાળી છે ને પ્લેટમાં આવે. તમારે કેવી જોઈએ? મારે તો ઓલી કોનમાં આવે ને ઈ જો. મને ડીશમાં હો. હાલો દઉં હો. આલ્યો બેન તમારી કોન વાળી. તીખી ઓછી રાખી ને? હા એ તો ડૉક્ટર સાહેબ તમને દેખીને જ મેં માપની બનાવી છે. બહુ તીખી નથી બનાવી. બરાબર છે. હલ્યો બેન પૈસા. એ હા તમને કહો આ વા બેહીને ખાવી ને પછી બસ આવે તો વાંધો ના આવે કા. એ હા. ઉતાવળા તો જો બેહીને ખાજો ને અસલ સંપર્કાકી જેવા છે આ બેન હો કસકસણા. હાલો ઝાલમુરી ઝાલમુરી સોનકીની ઝાલમુરી ઉડે તો જા હો સટપટી. બીજા ખાવા કા કોઈ આવે નહીં? આવો આવો. ઝાલમુરી બનાવો ને એક 20 વાળી. હાલ આપું હો તાર ભાઈ ના આવ્યો ઓલો. એ બધા રમે છે છોકરા. તે સ્ટોલ ના નાખ્યો આજ વખતે કઈ? ના ના. હાલે ભાઈ કેટલા આપવાના? કાંઈ નથી જોતું મોજ કર ને. થેન્ક યુ. હાલો ઝાલમુરી ઝાલમુરી સોનકીની ઝાલમુરી 20 રૂપિયા. પોલીસ સાહેબ આવ્યા. કઈ કીએ નહીં તો સારું. આઈસ્ક્રીમ ખાવ? ના 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 ના. ઝાલમુરી ખાવા દે ને. આવો આવો સાહેબ. એક ઝાલમુરી બનાવજો ને. 20 ને 30 એટલે હું? 20 વાળી એટલે ઓલી કોન વાળી અને 30 માં ડીશમાં આવશે. તમારે શેમાં જોઈએ સાહેબ? ડીશમાં આપો ને. આલ્યો સાહેબ. હલ્યો પૈસા. ના દીધા હોય તો હાલે જ સાહેબ. ના ના. દેવા તો પડે ને. આવજો સાહેબ ફેમિલીને લઈને. પાકું. વાહ મારે તો જો કંઈક ડોક્ટર આવે કંઈક પોલીસ આવે. સોનકીની ઝાલમુરી 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 એવા લાગે શેરીના બધાય. એ આવો આવો ઝાલમુરી ઝાલમુરી સોનકીની ઝાલમુરી. સોનકી તો જા. ઓહો એટલી બધી ટ્રાફિક. હાલો બોલી જાવ કોને હું ખાવું? મારે તો ઝાલમુરી. મારી ઝાલમુરી. મારે પણ ઝાલમુરી. ઝાલમુરી 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 સોનુબેનની ઝાલમુરી. ઝાલમુરી ઓબ્વિયસલી. તાર કાકા કેમ ને દેખાતા નથી તે? એ ચંપા કાકી તો જો આપણે બધા લાઈનમાં ઊભા છીએ ને તે છેક પાછળ ઊભામાં દેખાય આઈસ્ક્રીમની રેકડી પાસે. એ તમારે હું ખાવું? ઝાલમુરી. વટ તો જો તાર કાકાનો જો પણ. હેલો સોનલબેન અમને બધાને ઝાલમુરી ખવડાવો. હાલો ખવડાવી દઉં હો. કેવી ખાવી કોનમાં કે ડીશમાં? એ ચાલશે સોનલબેન બધાને કોનમાં. હા હા હશે. વાહ સોનકી ઝાલમુરી એમ છે બાકી સુગંધ અસર આવે. શું પડે આમાં? એ ચંપા કાકી આમાં બધું પડે દેખાય. ડુંગળી ને સનાસોર ને ઓલું 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 દાળ ને સેવડો ને વટાણા ને સેવ ને ડુંગળી ને બટાટા ને તેન મરસું બરસું ધાણા ભાજી ને બધું. ઓહો બસ લે અમને યાદ આવી ગયું. ભીડ જેવું ચંપા કાકી ઝાલમુરી. આટલા સેવ પણ. હા સોનુ બેન ઝાલમુરી મસ્ત છે. સોનલ આંટી તમારી ઝાલમુરી છે ને અસલની છે હો. હું મારા દોસ્તરને કઈ ખાવા આવશે. આ કે જેવો સેટો એ તેડો હું એ મારી બેનપણીઓને કહીશ. ઠીક છે ને મને શું કે એમાં? ઝાલમુરી તો હારી ભીડ છે. એ સોનલ બેન સંજીભાઈને ખબર છે કે નહીં? ના રે ના મેં નામ લખાવી દીધું એને ખબર નથી. મારી ત્યાં ઊભી ગઈશું. આવશે તે ખબર પડશે ઓફિસથી. ઓહો એ સોનલબેન અલ્યો પૈસા. ના રે ના આવે એમાં શું લેવાના હોય? ના ના લેવાના જ છે. રસિકે કહ્યું છે કે તારી રીતે કંઈક ટ્રીટ આપી દેજે. અમારે છે ને ધંધામાં ફાયદો થયો છે તો હું બધાને ખવડાવી દઉં ઝાલમુરી. ઠે કેવું છે સરસ લ્યો. તે આટલા શું તારી ઝાલમુરી? તો પછી ઉડે તો જ હા બાકી બાવરિયામાં ઘા. હેલો ગાઈઝ. આજે ફૂડ ફેસ્ટિવલના વિજેતા છે સોનલબેન. સૌથી વધારે એમની ઝાલમુરીનું વેચાણ થયું છે. થેન્ક યુ. વાવ કોંગ્રેચ્યુલેશન સોનલ આંટી. થેન્ક યુ બધાને. તો આજે આપણે ફૂલના હાર અને તાજથી એમનું અભિવાદન કરીએ. સોનલબેનની ઝાલમુરી એકદમ ચટપટી અને ભાવમાં પણ વ્યાજબી હતી. એટલે આજે એમણે ગ્રાહકોને આકર્ષીને પોતાનો ધંધો કેવી રીતના કરાય એ બતાવી દીધું છે. અને બીજા વેપારીઓ અને સ્ટોલ માટે પણ આ શીખવા જેવું છે. કોંગ્રેચ્યુલેશન સોનલબેન. અને એડવર્ટાઇઝમેન્ટ પણ સારી એવી કરતા હતા સોનલબેન. થેન્ક યુ. એકવાર બોલું હું સાહેબ? ઝાલમુરી ઝાલમુરી સોનકીની ઝાલમુરી 20 રૂપિયા ચટપટી ઉડે તો જા બાકી બાવરિયામાં ઘા. એ સોનલબેન કોંગ્રેચ્યુલેશન મસ્ત હતી ઝાલમુરી. કોંગ્રેચ્યુલેશન.
જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો.